કચ્છમાં પાણીની તંગીના કારણે હિજરત કરી ગયેલા માલધારી પરિવારો મતદાનથી વંચિત છે। પાણી ન હોવાથી હિજરત કરી જિલ્લા બહાર ગયેલ માલધારીઓ પાસે ભાડાના પૈસા ન હોવાથી વતન આવી શકે તેમ નથી અને મોટી વાત એ છે કે મંગળવારે ચૂંટણી છે તેનો પણ ખ્યાલ નથી। તો ધોળકા તાલુકાના નાની બોરુ પાસે 500 જેટલા પશુઓના પડાવ સાથે બેઠેલા આ પરિવારોના 50 જેટલા લોકોને વોટ કરતા પશુઓના ઘાસની ચિંતા વધુ છે। હિજરત કરી આવેલ માલધારીઓનું કહેવું છે કે હિજરત કરી અહીં આવ્યા પરંતુ હવે અહીં ઘાસ ખૂટ્યું છે। ચૂંટણીના વોટ માટે કે પશુઓને પરત લઈ જવા કચ્છ આવવા ભાડું પણ નથી। લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે લગભગ હવે ગણતરીની કલાકો ચૂંટણીને બાકી છે, પરંતુ આ વિસ્તાર એવો છે કે જ્યાં કોઈ નેતાઓ ફરક્યા નથી, કારણ કે આ કચ્છથી હિજરત કરીને આવેલા લોકો છે ત્યારે આ લોકો મતદારો છે। આ મતદારો તમામ કચ્છના છે, કચ્છ લોકસભા ક્ષેત્રના છે, પરંતુ ત્યાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે તેને લઈને તમામ જે માલધારીઓ છે તે લગભગ અહીંયા આવ્યા છે અને અમદાવાદ થી વિરમગામ સુધીના વિસ્તાર છે ત્યાં રહે છે। આ સાણંદ છે, યાવા છે, તે તમામ વિસ્તારમાં છે માલધારીઓ વસવાટ કરે છે। ત્યારે મહત્વની વાત છે કે આ વખતે તે લોકોને ત્યાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે એટલે અહીં રહેવા આવ્યા છે, પરંતુ આ મતદારોને કોઈ નેતાઓ મળવા નથી આવ્યા। આ મતદારોની ઈચ્છા તો છે કે અમારે મતદાન કરવા જવું છે, પરંતુ કઈ રીતે જાય, માલઢોર એકલા છે। એટલે કે મહત્વની વાત છે કે એક કડવી વાસ્તવિકતા છે કે લોકોનું કહેવું છે કે દર વખતે નેતાઓ લોભ લાલચ આપવા માટે આવે છે, પરંતુ આ વખતે કોઈ નેતાઓ અહીંયા દરકાર નથી લીધી। એટલે કે મહત્વની વાત છે કે જે લોકો માટે સરકાર વાત કરે છે, વિપક્ષ વાત કરે છે, પરંતુ કદાચ આજ એ જ લોકોને અને એ જ ગરીબોને આજ સરકાર છે તે ભૂલી ગઈ છે અને લગભગ હજારો માલધારીઓ છે તે અહીંયા વસવાટ કરે છે, પરંતુ કોઈ નેતાઓ આ માલધારીઓને દરકાર લેવા નથી આવ્યા। કેમેરા પર્સન પ્રદીપ સિંઘની સાથે દીક્ષિત ઠકરાર, એબીપી અસ્મિતા, સાણંદ।